નમસ્કાર યુવા બનાસકાંઠાના તમામ દર્શકો અને ફોલોવર્સને હું ડૉક્ટર કૌશિક ચૌધરી મારા તરફથી નમસ્તે કહું છું. મને આજે એક વિષય આપવામાં આવ્યો છે જેના વિશે મારે બોલવાનું છે. વિષય છે આત્મનિરીક્ષણ અને સ્વવિકાસ લોકડાઉનના સમયમાં. તો આપણે સીધા વિષય પર જ વાત કરીશું. આત્મનિરીક્ષણની જરૂર કેમ હોય છે એ સવાલ હંમેશા શાસ્ત્રોથી લઈને મોટા મોટા પંડિતોની અને મોટા મોટા આત્મજ્ઞાનીઓની સભાઓમાં અને એમના વચનોમાં, એમના વચનામૃતોમાં હંમેશા એ ચર્ચાઈ છે, હંમેશા એને કહેવામાં આવ્યું છે. પણ એને સમજવાવાળા લોકો હંમેશા ઓછા રહ્યા છે આજ સુધી. આત્મનિરીક્ષણ અસલમાં સૌથી અંડરગ્રાઉન્ડ અને જેને કહેવાય કે એક ના કરાયેલો વિષય, ના અપનાવાયેલો વિષય રહ્યો છે હંમેશા આપણા સમાજમાં, માનવ જીવનમાં એકચ્યુઅલી આખા. પણ કોરોનાના આ સમય, કોરોનાનો આ અનપ્રેસિડેન્ટેડ સમય મનુષ્ય જાતિને એ તમામ વસ્તુઓ કરવા પુશ કરી રહ્યો છે જ્યાં સુધી માનવ જાતિએ કરવાથી પોતાની જાતને દૂર રાખી છે, કરવાની જરૂર હોવા છતાં. તો એમાંથી જ એક સૌથી ઇમ્પોર્ટન્ટ વિષય જે છે જેનાથી માનવ જાતિએ પોતાની જાતને દૂર રાખી છે એ છે આત્મનિરીક્ષણ. અને આત્મનિરીક્ષણ અને સ્વવિકાસ આત્મનિરીક્ષણનું એક બાય પ્રોડક્ટ હોય છે જે હંમેશા થતો જ હોય છે જો આદર્શ રીતે અને પ્રામાણિક રીતે આત્મનિરીક્ષણ કરવામાં આવે તો ચર્ચા આપણે એ કરીશું કે આત્મનિરીક્ષણ કેવી રીતે કરવું અને કયા વિષયે કરવું. આત્મનિરીક્ષણના ઘણા બધા લેવલ્સ હોય છે, ઘણા બધા જેને કહેવાય કે એના કમ્પાર્ટમેન્ટ્સ હોય છે. એક છે ખાલી પોતાનું આત્મનિરીક્ષણ, એક વ્યક્તિ તરીકે, એક મનુષ્ય તરીકે. બીજું કમ્પાર્ટમેન્ટ છે એક સમાજ તરીકે આત્મનિરીક્ષણ. સમાજ કોઈ જાતિનો હોઈ શકે, કોઈ ધર્મનો, સંપ્રદાયનો હોઈ શકે. એક હિન્દુ સમાજ તરીકે આપણે આત્મનિરીક્ષણ કરી શકીએ આ લોકડાઉનના સમયમાં. બીજું એનાથી ઉપરનું કમ્પાર્ટમેન્ટ છે એક માનવ સમાજ તરીકે. એનાથી એક નીચેનું કમ્પાર્ટમેન્ટ જે આપણે મહત્ત્વપૂર્ણ છે આ સમયમાં, જે છે કે ભારતીય સમાજ તરીકે આપણે એક આત્મનિરીક્ષણ કરી શકીએ, કારણ કે અત્યારે એની સૌથી વધારે જરૂર છે. તો આપણે આ વિડીયોમાં 4 કમ્પાર્ટમેન્ટ્સમાં એની વાત કરીશું. એક વ્યક્તિ તરીકે આત્મનિરીક્ષણ, એક હિન્દુ સમાજ તરીકે આત્મનિરીક્ષણ, એક ભારતીય સમાજ તરીકે એટલે કે ભારતીય રાષ્ટ્ર તરીકે આત્મનિરીક્ષણ, અને છેલ્લે માનવ સમાજ તરીકે આત્મનિરીક્ષણ. તો વ્યક્તિ તરીકે આત્મનિરીક્ષણની જરૂર શું છે? વ્યક્તિ તરીકે આત્મનિરીક્ષણની જરૂર તો એ છે જે આપણે હંમેશા વાત કરી. પૂજનભાઈ જોશી ઇન્વિટેશન આપી રહ્યા છે, એમને ઇન્વિટેશન આપી રહ્યો છું, એક્સેપ્ટ કરી રહ્યો છું. આત્મનિરીક્ષણની જરૂર વ્યક્તિ તરીકે એટલા માટે છે કારણ કે આપણે પોતાની જાતને આજ સુધી જે જીવ્યા છીએ એનાથી અલગ કંઈક વિશેષ અને કંઈક સત્ય તરફના માર્ગ તરફ લઈ જઈ શકીએ. તો આપણે આ લોકડાઉનના સમયમાં, જ્યારે હવે 14 દિવસ હજી વધારે ખેંચાઈ ગયું છે લોકડાઉન, આપણે એ જોઈ શકીએ કે આપણે આજ સુધી જે જીવ્યા એ શું હતું. મેં એક વિડીયો કેટલાક દિવસો પહેલાં પોસ્ટ કર્યો હતો કે મૃત્યુના ભયથી, પોતાના અને પોતાના સ્વજનોના મૃત્યુના ભયથી કેવી રીતે ઉપર ઉઠવું આ લોકડાઉનના સમયમાં યા કોરોના કાળના સમયમાં. આ એની જ એક બીજી સાઈડ છે કે આજ સુધી આપણે જે જીવ્યા છે એનું આત્મનિરીક્ષણ કરવું. અને આટલો મોટો બ્રેક જ્યારે કુદરતે આપણને આપ્યો છે કે ભાઈ 1 મહિના, 2 મહિના, 3 મહિના તમે ઘરમાં પૂરાઈ રહો, અને જ્યારે હું તમને ઓર્ડર આપીશ ત્યારે તમે બહાર નીકળજો જો જીવિત રહી ગયા તો એવા સમયમાં જો આપણે જીવિત રહી જઈએ છીએ, કારણ કે આ કેટલો લંબાશે આપણે જાણતા નથી, દિવસે ને દિવસે આનો કોઈ એન્ડ દેખાતો નથી. ના અમેરિકામાં દેખાઈ રહ્યો છે, ના ઇન્ડિયામાં દેખાઈ રહ્યો છે. ઇન્ડિયામાં આપણે હવે થોડી ભયાનક સપાટી તરફ જઈ રહ્યા છીએ. રોજ 2500 કેસ આવી રહ્યા છે, આજે 2300 કેસ આવ્યા છે. હવે આ સંખ્યા જો રોજના 10,000 કેસ તરફ જતી રહી તો આપણે સંકટમાં છીએ. તો એવો સમય પણ જો આગળ આવી ગયો તો આપણે એને કેવી રીતે જીવવું, અને એનાથી બહાર નીકળી ગયા તો એના પછીના આપણા જીવનને આપણે કેવી રીતે સાચી દિશા આપવી. તો વ્યક્તિ તરીકે આપણે આત્મનિરીક્ષણ એ જ કરવાનું છે કે આજ સુધી આપણે જે જીવ્યા એ ખાલી શું મારા પેટ ભરવા માટેની અને મારી આજીવિકા અને મારા આજુબાજુના જે લોકો છે, મારા સંબંધીઓ છે, મારો પરિવાર છે, એમના પેટ ભરવા સુધીની જ વાત હતી? શું એ માટેનું જીવન હતું? એનાથી વિશેષ જો મેં કંઈક કર્યું તો એ શું ખાલી પ્રસિદ્ધિ માટે હતું, યા ભાઈ હું સારો માણસ છું, યા હું દેખો હું પણ કંઈક વિશેષ કામ કરી રહ્યો છું એવું બતાવવા માટે હતું? મોટાભાગનું આપણા જીવનમાં આપણે એના માટે જ કરતા હોઈએ છીએ. ઇરફાન ખાનનું હમણાં ડેથ થયું છે. ઇરફાન ખાનના જે છેલ્લા મહિનાઓમાં એમનું સ્ટેટમેન્ટ હતું એ બહુ જ સારું હતું. એમણે કીધું હતું કે ફેમ એટલે કે પ્રસિદ્ધિ એક બીમારી છે
માણસ આખું જીવન પ્રસિદ્ધિની બીમારી સાથે જીવે છે અને મારા જીવનનું છેલ્લું લક્ષ્ય એ છે કે આ બીમારીથી હું હટી જાઉં અને હું પોતાનામાં જ ખુશ થઈ જાઉં. ભારતનું અધ્યાત્મનું મૂળ જે ઉદ્દેશ્ય છે આ છે પોતાનામાં સ્થિર થઈ જવું. અને જ્યારે તમે પોતાનામાં સ્થિર થઈ જાઓ છો, પોતાનામાં જ તમે ખુશ થઈ જાઓ છો, ત્યારે જ તમે સત્યથી જોડાઈ જાઓ છો, ત્યારે જ તમને સાચો માર્ગ મળે છે કે અસલમાં આ જીવન હવે શાના માટે છે. કારણ કે આપણું આખું જીવન આપણું વેડફાઈ જાય છે એ બધા કામ કરવામાં, પોતાની જાતને એટેન્શન આપવામાં અને પોતાના પ્રત્યેનું લોકોનું પોતાના પ્રત્યે એટેન્શન ખેંચવામાં. આપણે વધારે પૈસા કમાવા માગીએ છીએ, મોટી મોટી ગાડીઓ ખરીદવા માગીએ છીએ, આપણે મોટા મોટા ઘર ખરીદવા માગીએ છીએ, કોઈ સારી પોસ્ટ ધારણ કરવા માગીએ છીએ. આ બધું અસલમાં લોકો સામે પોતાનું એટેન્શન વધારવા માટે અને પોતાની જાતને થોડી ઉપર દેખાડવા માટે જ હોય છે એક રીતે. બીજો કોઈ જ કારણ એનું દેખાતું નથી. તમે જ્યારે આ આત્મનિરીક્ષણ આપણે કરવાનું છે, એની આત્મનિરીક્ષણ તમે જ્યારે કરશો ત્યારે તમને ખબર પડશે કે અસલમાં તમે આખા જીવનમાં જે પણ કર્યું એનું મૂળ કારણ તો આ જ હતું. તો એ કરવાનું છે. અને જ્યારે તમને જવાબ મળે કે જો આ કારણ આ જ છે, મારું આખું જીવન અત્યાર સુધી એમાં જ ગયું છે, તો હવે શું? તો ત્યાં આવે છે સ્વવિકાસ. અને સ્વવિકાસ અને આત્મનિરીક્ષણ જે છે એ વ્યક્તિ તરીકેનું ત્યાં પૂરું થાય છે અને સ્વવિકાસ શરૂ થાય છે. અને સ્વવિકાસમાં એ થશે કે હું મારી જાતને હવે સૌથી પહેલું સ્ટેજ એનું એ છે કે હું મારી જાતને હવે વ્યક્તિથી હટાવીને, ખાલી મારા તરફથી હટાવીને કમસે કમ હું મારા નેક્સ્ટ લેવલમાં જે સમાજ છે એના સાથે જોડું. કોઈ જાતિના સમાજ નહીં, પણ હિન્દુ સમાજ સાથે જોડું. અને એનાથી વિશેષ એ હિન્દુ સમાજ સાથેનું જે મારું એટેચમેન્ટ છે એ ભારતીય સમાજ સાથે જોડાયેલું હોવું જોઈએ અને મનુષ્ય સમાજ સાથે પણ જોડાયેલું હોવું જોઈએ. મતલબ એ હિન્દુ સમાજના પ્રતિનિધિ તરીકે મારું જે અસ્તિત્વ છે એ ભારતીય સમાજ તરીકેના વ્યક્તિ તરીકેના મારા અસ્તિત્વને અને મનુષ્ય સમાજના વ્યક્તિ તરીકેના મારા અસ્તિત્વને ક્રોસ ના કરવું જોઈએ, એના વિરોધમાં ના હોવું જોઈએ. આ રીતે આપણે દરેકે પોતાની જાતને હવે એક લેવલ ઉપર લઈ જવાના છે જ્યારે આપણે આ લોકડાઉનમાંથી બહાર નીકળીએ ત્યારે. અને એ કામ કેવી રીતે થશે? વિવેકાનંદે એના માટે એક જ વાત કહી હતી, જીવનમાં જો તમે મહાન કામ કરવા બેઠા છો, મહાન કામ કરવા તમે તમારું જીવન વ્યતીત કરવા માગો છો, તો જે સૌથી પહેલી વસ્તુની જરૂર પડશે એ હશે નિસ્વાર્થતા. નિસ્વાર્થતા જ ધર્મનું મૂળ છે, એ જ આધ્યાત્મનું મૂળ છે. એ જ તમને ઈશ્વર સુધી લઈ જાય છે, એ જ તમને મહાનતા તરફ લઈ જાય છે, એ તમને સમસ્ત સાથે જોડે છે. તો નિસ્વાર્થતા શાની? કે હું હવે કમસે કમ જે મારું જીવન છે એમાં મારા પેટ ભરવા સિવાય મારી એક સિક્યોરિટી જે સમાજમાં અને શૈક્ષણિક રીતે મારા પરિવારની અને આપણે સ્વાસ્થ્ય રીતે મારા પરિવારની અને મારી આ 2-3 પ્રકારની જે સિક્યોરિટીઝ છે એ જળવાઈ જાય. એના પછીનું મારે તમામ પ્રયત્નો, મારી આર્થિક સવલતો, આ દરેકનો ઉપયોગ હું મારા સમાજ માટે કરીશ. અને કમસે કમ આ એક નિશ્ચય તમારે કરી લેવાનો છે. માર્ગ તમને ઓટોમેટિક એના પછી મળવા લાગશે. સૌથી સિમ્પલ માર્ગ તમારે જો જોઈતો હોય તો હું તમને આપી શકું છું. એ સિમ્પલ છે. આ દેશ કરોડો ગરીબોનો દેશ છે. તમે એટલું પણ કરી શકો કે જેટલા મારા સંતાનો છે કમસે કમ એટલા બીજા અનાથ અને ગરીબ સંતાનોને હું 12મા સુધીનું યા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધીનું શિક્ષણ આપવાની વ્યવસ્થા હું કરીશ. એમનું કોઈ સ્કૂલમાં એડમિશન કરાવીશ, કોઈ અનાથ આશ્રમમાં એડમિશન કરાવીશ યા કોઈ એક જગ્યાએ એમનું એડમિશન કરાવીશ. એમને રહેવા અને જમવાની અને એમના શિક્ષણની વ્યવસ્થા મારા જેટલા બાળકો છે એટલાની કરીશ. જો એટલી તમે નથી કરી શકો એમ તો 4-5 માણસો ભેગા થઈને પણ 2 બાળકોની યા 3 બાળકોની એવા બાળકોની તમે જવાબદારી લઈ શકો છો. એ આપણા જ સમાજના ભારતના લોકો છે, એ ભારતના બાળકો છે, એ ભારતનું આવનારું ભવિષ્ય છે. 2 બાળકો જે ફૂટપાથ ઉપર ભીખ માગીને રોગિષ્ઠ થઈને મરી જવા માટે પેદા થયા છે, મરી જવાનું જેમનું ભાગ્ય છે, જેમનું ભવિષ્ય છે, એ ભવિષ્યને તમે બદલી શકો છો. એમને કોઈ એક શૈક્ષણિક રીતે આગળ વધેલા એક ટેકનિશિયન તરીકે પણ કમસે કમ તમે બહાર પાડી શકો છો. કમસે કમ એને તમે એક સારા સરકારી નોકરી કરતા એક વ્યક્તિ તરીકે પણ બહાર કાઢી શકો છો. આ રીતે તમે એની ગરીબી દૂર કરી શકો છો. અને જ્યારે આર્થિક ગરીબી આ હદના માણસોની દૂર થાય છે ત્યારે એમનામાં વૈચારિક પરિવર્તન ઓટોમેટિક આવે છે. તો વ્યક્તિ તરીકે તમારો જે આત્મનિરીક્ષણ અને સ્વવિકાસ છે એમાં મારા તરફથી એ એક પર્સનલ કામ છે. એમાં હું તમને કોઈ ઓર્ડર ના આપી શકું, તમને કોઈ વધારે સજેશન્સ ના આપી શકું, પણ એક આ સજેશન જે એક બહુ સર્વસામાન્ય છે એ આપી શકું છું. એ ભારતીય સમાજ તરીકે પણ તમારે એ કામ કરવું જોઈએ. અને આટલું એક નિશ્ચય આપણો હોવો જોઈએ
કે હું મરી જાઉં એના પહેલાં કમસે કમ એટલું કામ તો હું મારા સિવાય અને જેમને હું મારા કહું છું એમના સિવાય બીજા લોકો માટે હું કરીને જઈશ. એનાથી વિશેષ તમે કંઈ કરી શકો છો, એ ગ્રેટ છે અને એ મહાન વસ્તુ છે. એના પછી જે સૌથી વધારે આપણે આત્મનિરીક્ષણ કરવાનું છે એ હિન્દુ સમાજ તરીકે અને ભારતીય સમાજ તરીકે કરવાનું છે. કારણ કે સૌથી વધારે જો ક્લાસ ડિફરન્સ હોય, જેને આપણે કહીએ કે ભેદભાવ અને સૌથી વધારે ડિવિઝન્સ આપણા સમાજમાં, તો એ આપણા હિન્દુ સમાજમાં છે અને ભારતીય સમાજમાં પણ છે. હિન્દુ સમાજનું આપણું જે ઉત્થાન છે, આપણું જે શરૂઆત છે, એ હંમેશા એક વર્ગ વહેંચણી તરીકે એની શરૂઆત કરવામાં આવી હતી. પણ એ વહેંચણી હતી, આપણે એને ઊંચ નીચના ભેદભાવ સાથે જોડીને એને ક્લાસ સ્ટ્રગલનું રૂપ આપી દીધું. તો હવે એ વાત આપણા માટે કંઈ છુપી નથી કે ચાહે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, એ ચારે જાતિઓ, એ ચારે વર્ણો એ કર્મ આધારિત હતા, એ જન્મ આધારિત નહોતા. એ કર્મ આધારિત હતા અને એનાથી પણ ઉપર એ વ્યક્તિની પ્રકૃતિ અને એની આધ્યાત્મિક જે ઉત્ક્રાંતિ છે એ કયા લેવલે આવી છે એના ઉપર હતા. કોઈ વ્યક્તિમાં કોઈ જાતનું વૈચારિક ઉત્થાન જ નથી થયું. એ ખાલી પોતાના ભરણપોષણ સુધી જ એનું મન દોડી શકે છે, એનાથી વધારે વિચારી નથી શકતો. તો એવો માણસ શૂદ્ર ગણાતો હતો. પછી કોઈ પણ માણસના ઘરે જન્મ્યો હોય તો પણ, મોટા રાજાના ઘરે જન્મ્યો હોય તો પણ એ શૂદ્ર ગણાતો હતો. એવો માણસ જેનામાં ધન એકઠું કરીને, ધન કમાઈને, વધારે ને વધારે ધન કમાઈને, વધારે ને વધારે ભોગવિલાસ કરવાની, એ વધારે ને વધારે વિકાસ સાધવાની, ભૌતિક વિકાસ સાધવાની જેનામાં ઈચ્છા થતી હતી, એ માણસની આધ્યાત્મિક પ્રકૃતિ, બૌદ્ધિક પ્રકૃતિ એ વૈશ્ય જાતિમાં, એ વૈશ્ય વર્ણમાં ગણાતી હતી. 15-16 વર્ષનું માણસ ઉંમરે બાળક આવે એટલે એનામાં કઈ પ્રકૃતિ છે એ પ્રમાણે એનો ક્લાસ નક્કી થતો, એની જાતિ નક્કી થતી. એવી જ રીતે જે લોકો ક્ષત્રિયો હતા એ એવા લોકો હતા જે પહેલાં એવા લોકો હતા જે પોતાની જાતથી ઉપર ઉઠીને કોઈ એક આદર્શ માટે, કોઈ એક રાષ્ટ્ર માટે યા સમાજ માટે યા કોઈ સિદ્ધાંતો માટે એ પોતાનું જીવન જીવતા અને રાષ્ટ્રની રક્ષા કરતા, યા રાજા તરીકે રાષ્ટ્રની સેવા કરતા. તો આવા લોકો ક્ષત્રિયો તરીકે કહેવાયા. અને બ્રાહ્મણ જે આ બધાથી ઉપર ઉઠીને, જેમણે તમામ પ્રકારના સાંસારિક ભોગવિલાસ કરી દીધા છે, સાંસારિક તમામ પ્રકારની એમણે ચાહે જ્ઞાન મેળવી લીધું છે, પછી પણ એમનામાં જ્યારે પોતાની જાતને એમણે અપૂર્ણ માની કે હજુ હું અધૂરો છું, એ અધૂરી છું, અને એના માટે એમણે જ્યારે તપસ્યાનો અને આત્મબોધનો માર્ગ જ્યારે અપનાવ્યો અને જ્યારે એ લોકોએ આત્મજ્ઞાન મેળવ્યું, ત્યારે એમના માટે કહેવામાં આવ્યું કે આ વ્યક્તિના અંદરનો જે આત્મન છે એ આ સંપૂર્ણ સૃષ્ટિ જે ચલાવી રહ્યું છે બ્રહ્માંડ, એ બ્રહ્માંડ સાથે જોડાઈ ગયું છે. એટલે હવે એ માણસના શરીરમાં આત્મન નથી, એટલે કે આત્મા નથી, એ બ્રહ્મ પોતે છે. આ માણસના શરીરમાં બ્રહ્મની અભિવ્યક્તિ થઈ રહી છે, ત્યારે એવા માણસને કહેવાયો બ્રાહ્મણ. તો એક આધ્યાત્મિક પ્રકૃતિ છે. એ કોઈ માણસના ઘરમાં ના જન્મી શકે, એ કોઈ માતા પિતાના કોખમાંથી ના જન્મી શકે, એ હંમેશા એ આધ્યાત્મિક સાધનાથી જન્મી શકે, એ સત્ય પ્રત્યેની સાધનાથી જન્મી શકે. હવે જો આ લોકડાઉનમાંથી આપણે જ્યારે બહાર નીકળીએ તો હિન્દુ સમાજ તરીકે શું આપણે એટલું નિશ્ચય ના કરી શકીએ કે કમસે કમ આ દેશના એ 100 કરોડ હિન્દુઓમાં હું એમના જન્મ આધારિત મારા મનમાં કોઈ જાતનો ક્લાસ ડિફરન્સ નહીં રાખું. કમસે કમ આપણે એટલું કરીશ, આપણે બીજાને નથી સુધારવા જવા. કમસે કમ આપણે હું, મારી પત્ની, અમારો પતિ, અમારા દીકરા, મારા સંતાનો, મારા માતા પિતા યા મારા દાદા દાદી, ઠીક છે દાદા દાદી કદાચ જૂના વાતમાં છે, જૂના વિચારોમાં છે, ના સુધરી શકે, હોઈ શકે કદાચ માતા પિતા ના સુધરી શકે. તમારી જવાબદારી એટલી છે કે તમે અને તમારી આવનારી પેઢી, તમારા સંતાનોને તમે આ સાચું જ્ઞાન આપો અને એમના મનમાં આ આખો રોગ જે હજારો પેઢીઓથી, હજારો વર્ષોથી ચાલ્યો આવે છે, સદીઓથી ચાલ્યો આવે છે, એને અહીંયા બ્રેક મારો. આ પણ એક લોકડાઉન છે, આપણે એને લોક કરી દેવાનું છે. આ પેઢી છેલ્લી પેઢી હોવી જોઈએ જ્યારે આ ચર્ચા આપણે કરી રહ્યા છીએ. આપની આવનારી પેઢી એ વસ્તુ વિચારવી જ ના જોઈએ. એમને ખબર હોવી જોઈએ કે આ જે થઈ ગયું એક ભ્રષ્ટાચાર આપણામાં આવી ગયો, ગુલામી કાળમાં એ આવી ગયો, એના પહેલાં કદાચ આવ્યો હશે, જ્યારે પણ આવ્યો, હવેથી એ ભ્રષ્ટાચાર આગળ નહીં વધે. અબ્રાહમ લિંકને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કહી હતી 1863માં, જ્યારે એમણે ગુલામીનો કાયદો અમેરિકામાંથી નીકાળવા માટે 13th એમેન્ડમેન્ટ જે લાવ્યું અમેરિકાના બંધારણમાં, તો એના માટે કન્વિન્સ કરી રહ્યા હતા. ગુલામી બહુ ભયાનક રીતે મૂળિયા એના પ્રસારી ચૂકી હતી અમેરિકાના સમાજમાં. તો ચારે બાજુથી વિરોધ હતો જ્યારે ગુલામી દૂર કરી રહ્યા હતા. એક બહુ ફેવરેટ અને બહુ પ્રખ્યાત વાક્ય છે જે એમણે અમેરિકાની સંસદમાં આપ્યું હતું, જ્યાં સુધી આ દેશમાં એક પણ ગુલામ છે ત્યાં સુધી આપણે બધા ગુલામ છીએ. જ્યાં સુધી આ દેશમાં એક પણ ગુલામ જીવી રહ્યો છે ત્યાં સુધી આ દરેક અમેરિકન પણ ગુલામ જ છે. તો એ રીતે હું એ પણ કહીશ કે જ્યાં સુધી આ દેશમાં, આ હિન્દુ સમાજમાં એક પણ જન્મથી અછૂત માણસ છે, એ જન્મથી હીન માણસ છે, ત્યાં સુધી આપણે બધા હિન્દુઓ જન્મથી હીન જ છીએ. કારણ કે આપણો જ ભાઈ છે,
આવું વિચારવાવાળો માણસ, આવા વિચારવાવાળા વ્યક્તિઓ હીન જ હોય. જ્યારે એમનામાં સત્વ પ્રગટ્યું નથી, સત્ય પ્રગટ્યું નથી, ત્યારે જ એ માણસ એવું વિચારી શકે. જ્યારે આ પ્રકારની ચેતના, આ પ્રકારનું એક સત્વ બળ આપણે આપણામાં ઊભું કરીશું, ત્યારે જઈને આપણે સ્વવિકાસ કરી શકીશું. અને વિકાસ ત્યારે જ થશે જ્યારે આપણે આપણી પાછળની વિકૃતિઓમાંથી, પાછળની ભૂલોમાંથી, પાછળના ભ્રષ્ટાચારોને લોકડાઉન કરી દઈશું અને આગળ વધીશું. તો આ ભારતીય હિન્દુ સમાજ તરીકે કમસે કમ આપણે આટલું કરવાનું છે. ભારતીય સમાજ તરીકે આપણે એક સેક્યુલર દેશ છીએ. આ વાત 1975-76માં જ્યારે ઇમરજન્સી લગાડવામાં આવી તો બંધારણમાં 3 જે નવા શબ્દો નાખવામાં આવ્યા એમાંથી એક શબ્દ હતો સેક્યુલર. ઇન્ડિયા ઇઝ અ સેક્યુલર સ્ટેટ. પણ એ સેક્યુલરિઝમની વ્યાખ્યા હંમેશા પશ્ચિમી વ્યાખ્યા કરવામાં આવી છે. હવે પશ્ચિમની વ્યાખ્યાને આપણે વધારે આમાં જઈશું નહીં, કારણ કે એક બહુ બહોળો સબ્જેક્ટ છે. જેટલા કલાકો એમાં અપાય એટલા આપી શકાય. આપણે ખાલી પશ્ચિમી સેક્યુલરિઝમનો વિચાર શું છે અને ભારતીય સેક્યુલરિઝમનો વિચાર શું છે એનો હું ડિફરન્સ આપી દઈશ. અને એ પ્રમાણે કહીશ કે આપણે ભારતીય વિચાર પ્રમાણે જવું પડે, કારણ કે એ આદર્શ છે. આખા વિશ્વને ભારતીય સેક્યુલરિઝમનો આદર્શ જ વિચારવો પડશે, નહીંતર વિશ્વ સંકટમાં આવી શકે છે. યુરોપ તો ખાસ કરીને સંકટમાં આવી શકે છે. યુરોપિયન આ સેક્યુલર શબ્દ ક્યાંથી આવ્યો? ભારતીય શબ્દ તો છે ને, ઇંગ્લિશ શબ્દ છે. સેક્યુલર શબ્દ ત્યારે આવ્યો જ્યારે પશ્ચિમમાં રોમન કેથલિક ચર્ચની જે રૂઢિચુસ્તતા હતી એ એકદમ હાવી હતી. વૈજ્ઞાનિકોને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિચારવા માટે એ લોકો વિચારવા નહોતા દેતા. ગેલેલિયોને એક બહુ મોટો સંઘર્ષ કરવો પડે, આપણને ખબર છે. એ કુદરતના બળના સિદ્ધાંતોને જાહેર કરવા માટે એને લોકડાઉન કરી દેવામાં આવ્યો હતો. એના ક્વોરન્ટાઇન સૌથી પહેલાં કોઈને સૌથી આ રીતે કરવામાં આવ્યો હોય તો ગેલેલિયોને કરવામાં આવ્યો હતો. નજરબંધ હતો એ વર્ષો સુધી પોતાના ઘરમાં. અને પછી એને ફરજ પાડવામાં આવી હતી કે તે આ જે બુક લખી છે વૈજ્ઞાનિક સિદ્ધાંતો બહાર પાડતી સૃષ્ટિના બળના, એને તું કેન્સલ કર અને એવી બુક લખ કે ભાઈ મનુષ્ય તો જાણી જ ના શકે કુદરતને, એ તો ખાલી ભગવાન જાણી શકે, આપણે તો ખાલી એની ભક્તિ કરવાની હોય. તો એને આવી રીતે એક બીજી બુક લખવાની ફરજ પાડી. ત્યાંથી જ્યારે એને બુક લખી દીધી, જ્યારે બહાર નીકળ્યો તો એને પછી ફરીથી સાચી બુક લખી, ફરીથી એને કેદ કરી દેવામાં આવ્યો અને લાઈફ ટાઈમ એને કેદ રાખવામાં આવ્યો. પણ એ માણસે કેદમાં એક ચોથી બુક લખી દીધી જે પ્રિન્સિપી ઓફ વેરિજાઇટિસ કહેવાય છે ને, ડાયાગ્રામ ઓફ વેરિજાઇટિસ નામ છે, 1642માં. એ બુકમાં એને બધું સાયન્ટિફિક લખી દીધું અને ચોરી છુપીથી એ બુક એને હોલેન્ડ સ્મગલર કરી દીધી. અને એ બુક હોલેન્ડમાં પબ્લિશ થઈ અને એનાથી આ આધુનિક વિજ્ઞાન પશ્ચિમનું છે એની શરૂઆત થઈ. પછી તો ન્યૂટન અને બધાના સિદ્ધાંતો આવવા લાગ્યા અને આધુનિક વિજ્ઞાન સતત વિકસવા લાગ્યું. જ્યારે એ જેમ આધુનિક વિજ્ઞાન વિકસ્યું અને જ્યારે ખબર પડી કે ભાઈ પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર નથી, સૂર્ય સૌરમંડળનું કેન્દ્ર છે ને આપણે પૃથ્વીની બધા આજુબાજુ ફરીએ છીએ, આ રીતના જ્યારે ભયાનક ચેન્જીસ આવ્યા રોમન કેથલિક ચર્ચના વિચારોમાં અને આધુનિક વિજ્ઞાનના વિચારોમાં, ત્યારે ત્યાં એક સેક્યુલર ચળવળ ઊભી થઈ કે ધર્મથી હટીને વિચારો ત્યારે જ તમે સાચું વિચારી શકશો. એને કહેવામાં આવ્યું સેક્યુલરિઝમ. કે ભાઈ ધર્મ તમારો વ્યક્તિગત વિષય છે, એ તમારી વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે, તમે એને કરી શકો, તમે એને જે રીતે પાડવો હોય પાડી શકો. પણ જ્યારે સત્વચિંતન હોય, સત્યનું ચિંતન હોય કે ભાઈ એ વૈજ્ઞાનિક હોવું જોઈએ અને વિજ્ઞાનના માર્ગે હોવું જોઈએ. ધીમે ધીમે એમાં બીજા ધર્મો એડ થયા, ઇસ્લામ અને બધા. ત્યારે સેક્યુલરનો વિચાર હજી વધારે એક્સટેન્ડ કરવામાં આવ્યો કે ભાઈ ઓકે મુસ્લિમ્સ આવ્યા, ચલો હિન્દુ આવ્યા, તમે બધા તમારા પોતપોતાના વિચારને, શ્રદ્ધાને પાડવા માટે સ્વતંત્ર છો, પણ પોતાના ઘરમાં, બહાર નહીં. બહાર તો તમારે આધુનિક વિજ્ઞાનથી જ આધુનિક વિજ્ઞાનના માર્ગે જ તમારે વિચારવું પડશે. એક સારો વિચાર હતો. કાર્લ માર્ક્સે આ જ સેક્યુલરિઝમના વિચારને માર્ક્સિઝમમાં નાખ્યો કે ભાઈ ધાર્મિક સમાજનું ધાર્મિક ચિંતન કેવું હશે, તો ધાર્મિક વ્યવસ્થા કઈ હશે, તો આ રીતની ધર્મ ઘરમાં, બહાર આવે એટલે વિજ્ઞાન જે કહે છે એટલી વાત સાચી, બાકી બધી વાત આપણે શોધવાની છે. બરાબર હતું. પણ એ જે પણ આધુનિક વિજ્ઞાન વિકસ્યું છેલ્લા 400 વર્ષમાં, એ ન્યૂટનથી લઈને માઇકલ ફેરાડેથી લઈને થોમસ આલ્વા એડિસનથી લઈને આલ્બર્ટ આઇન્સ્ટાઈન સુધી, હમણાં હિસનબર્ગ સુધી, એ બધાએ જે પણ કહ્યું એ બધું આપણા વેદાંતમાં સામેલ હતું. એમણે સ્ટેપ બાય સ્ટેપ જે પણ શોધો કરી છેલ્લા 400 વર્ષમાં, એ બધી શોધો આપણા ઉપનિષદોમાં અને આપણા જે કહેવાય છે શ્રીમદ ભાગવતમમાં હાજર હતી. ગ્રેવિટેશનલ ટાઈમ ડાયલેશન, જે હમણાં એના પર ફિલ્મ બની ઇન્ટરસ્ટેલર, એ શ્રીમદ ભાગવતમમાં એનો બહુ મોટો પ્રસંગ છે, કૃષ્ણ અને રાજા મુચુકુંડનો કાલિયવનવાળો પ્રસંગ. સૌરમંડળના ગ્રેવિટેશન, જે નામ આપવામાં આવ્યું ગુરુત્વાકર્ષણનું, એ અસલમાં કેરળની વિદ્યાપીઠમાંથી જે બુક્સ ત્યાં મોકલવામાં આવી હતી અમેરિકામાં, એ જ બુકોને વાંચીને ન્યૂટને એને આપણામાં ગુરુત્વાકર્ષણ નામ હતું
અને એ જ ગુરુત્વાકર્ષણનું એને અભ્રંશ કરીને ગ્રેવિટેશન નામ આપ્યું. ગ્રેવિટેશનનો કોઈ અંગ્રેજીમાં કે લેટિન ભાષામાં કોઈ મિનિંગ જ નથી. એ લોકોને ખબર જ નહીં કે આ નામ એણે કેવી રીતે આપ્યું, કોઈ મિનિંગ નથી એનો. અસલમાં એ ગુરુત્વાકર્ષણનું અભ્રંશ કરીને ગ્રેવિટેશન કરવામાં આવ્યું છે. એક પ્રખ્યાત પ્રસંગ છે, જ્યારે જાહેરમાં એક કોન્ફરન્સમાં એક હેલી નામનો મિત્ર હતો ન્યૂટનનો. એણે ન્યૂટનને કીધું કે ન્યૂટન, તું કેમ આટલું બધું ભારતીય ખગોળશાસ્ત્ર વાંચે છે? ન્યૂટને કીધું, સાહેબ મેં એ વાંચ્યું છે, તમે વાંચ્યું નથી, તમે એના વિશે નહીં બોલો. પ્રખ્યાત પ્રસંગ છે, બધા જાણે છે. તો ન્યૂટન ભારતીય ખગોળશાસ્ત્રનો એક અભ્યાસુ હતો અને એમાંથી આ પ્રસંગો આવ્યા છે. તો એ બધી વાતો એમાં હું નહીં જોઉં, બહુ લાંબી ડિટેલો છે, હજારો બુક લખાઈ ચૂકી છે અને મોટાભાગની બુક વેસ્ટર્ન ફિલોસોફરો અને વેસ્ટર્ન સાયન્ટિસ્ટોએ લખી છે. હેસનબર્ગ એવું માનતા હતા, કહેતા હતા કે હું ઉપનિષદોમાં સવાલ પૂછવા જાઉં છું અને જવાબ મને ઉપનિષદોથી જે મળે છે એને પછી હું શોધું છું ભૌતિક માર્ગે, અને ત્યારે મારી ભૌતિક વિજ્ઞાનની શોધ થાય છે. હાન્સ ડ્યુરે એવું કહ્યું હતું કે હું જ્યારે બહુ મોટા ફિઝિસિસ્ટ હતા, ફિઝિક્સના વૈજ્ઞાનિક હતા, એમણે કીધું કે જ્યારે હું લેક્ચર આપવા જાઉં છું કેમ્બ્રિજમાં, તો મને એવું લાગે છે કે હું ફિઝિક્સનું લેક્ચર નથી આપી રહ્યો, હું વેદાંતનું લેક્ચર આપી રહ્યો છું. કારણ કે મને હવે ખબર, 32 વર્ષ સુધી મેં મેટર ભણાયું, મેટર એટલે કે પદાર્થ. હવે આપણું ક્વોન્ટમ ફિઝિક્સ કહે છે કે ભાઈ મેટર છે જ નહીં, એ તો ઉર્જા, એક એનર્જી છે જે બહુ લોએસ્ટ લેવલે મેટર તરીકે દેખાય છે. હવે આદિ શંકરાચાર્યે 1000 વર્ષ પહેલાં આજ તો કહ્યું હતું, આવું હું નથી કહેતો, એ હાન્સ પીટર ડ્યુરનો એ સેન્ટેન્સ છે. તો મોટા મોટા સાયન્ટિસ્ટોએ આ કહ્યું છે. તો પશ્ચિમનું જે ધર્મથી હટીને એ લોકો જ્યારે સત્યની શોધમાં નીકળ્યા અને એમણે જે સત્ય શોધ્યું આધુનિક વિજ્ઞાનના માર્ગે, એ આપણા વેદાંતના અને આપણા ભારતના ધર્મ અને ભારતના અધ્યાત્મ સાથે પેરેલલ હતું. એમાં કોઈ સંઘર્ષ હતો જ નહીં. એ લોકોએ જ એમ કીધું કે જેમ જેમ હવે બિગ બેંગનો સિદ્ધાંત 1929માં આવ્યો, જ્યારે એડવિન હબલે ગેલેક્સીઝનું ટેલિસ્કોપથી નિરીક્ષણ કર્યું. ભારતમાં શરૂઆત જ બિગ બેંગના સિદ્ધાંતથી થાય છે. એક પિંડના વિસ્ફોટથી શિવ, વિષ્ણુ અને વિષ્ણુમાંથી બ્રહ્મા અને બ્રહ્મામાંથી સર્જન થયું. એ આખી હું મારા બુકમાં એનું ડિસ્ક્રિપ્શન આપી ચૂક્યો છું. તો જેમ જેમ ફિઝિક્સનો વિકાસ થયો, તેના વૈજ્ઞાનિકો એક જ વાત કહી કે અમે ફિઝિક્સમાં જેમ પણ કંઈ નવું શોધીએ છીએ, અમે કંઈ નવું નથી શોધતા. અમે અસલમાં જે આધુનિક વિજ્ઞાનમાં, વેદાંતમાં, ઉપનિષદોમાં જે કહેવામાં આવ્યું છે, એને જ એક નવી ભાષામાં અમે એને સમર્થન આપીએ છીએ કે ભાઈ આ પેલું ઉપનિષદોમાં જે કહ્યું હતું એ અસલમાં આ હતું અને એ સાચું છે, અમે આ કરીએ છીએ. આવું વૈજ્ઞાનિકોએ કહેલું છે. તો ભારતમાં ધર્મનો વિરોધ કરીને સેક્યુલરિઝમ ભારતમાં લાવવાનું જ નહોતું. અહીંયા અંગ્રેજોના દરમિયાન અને અંગ્રેજોના ગયા પછી જે અંગ્રેજોના ચમચા હતા, ભારતની અપર ક્લાસવાળા જે અમુક લોકો, જે અંગ્રેજોના જેવી વાતો કરવામાં પોતાની જાતને વિકસિત માનતા હતા અને પોતાનો ગરીબ ભારતીયોનો જે સમાજ હતો એના પર પોતાનો રોફ જમાવતા હતા કે ભાઈ તમે અલ્પવિકસિત છો, તમારે વિકસિત થઈને અમારા જેવા થવાનું છે. એ પોતે કેવા હતા? તો એ અંગ્રેજો જેવા હતા. અંગ્રેજો જેમ માનતા એવું વિચારતા હતા. એવા લોકોએ પછી ઇતિહાસનું અને તમામ રીતે ભારતની સમાજ વ્યવસ્થાઓનું અને બધાનું વર્ણન ઇતિહાસની બુકોમાં પણ એ રીતે કર્યું જેમ અંગ્રેજો કરતા હતા. અને એમણે સેક્યુલરિઝમના વિચારને પણ આ જ સ્વરૂપ આપ્યું જે અંગ્રેજોએ આપ્યું હતું કે ધર્મથી હટીને વિચારો એટલે સેક્યુલરિઝમ. ત્યાં એ લોકો ક્રિશ્ચન કેથોલિક ચર્ચથી હટીને વિચારશે એટલે સેક્યુલર છે. આપણે અહીંયા હિન્દુ ધર્મથી હટીને વિચારવાનું એટલે સેક્યુલરિઝમ. હવે હિન્દુ ધર્મ જ તો આ દેશમાં, હિન્દુ ધર્મના માર્ગે જ તો વિજ્ઞાન આવ્યું છે. અહીંયા તો કોઈ ધર્મ અને વિજ્ઞાનનો સંઘર્ષ હતો જ નહીં. તો આ દેશમાં સેક્યુલર થોટ ધર્મથી હટીને નથી. આ દેશમાં સ્વ અનુભૂતિના માર્ગે જ અધ્યાત્મ નીકળે છે અને અધ્યાત્મ જ પછી વિજ્ઞાનનું સ્વરૂપ લઈ લે છે. આજ સુધીનો આપણું આ પરંપરા રહી છે. આપણે એ જ માર્ગે જવું જોઈએ, ધર્મથી હટીને અધ્યાત્મથી હટી. ધર્મ એટલે આપણા માટે હંમેશા અધ્યાત્મ છે. અધ્યાત્મથી હટીને આપણું કોઈ અલગ અસ્તિત્વ નથી. વિવેકાનંદે આ વાત કહી હતી. જેમ દરેક પ્રજાતિનું એક સ્પંદન હોય છે, દરેક પ્રજાતિની એક પોતાની પ્રકૃતિ હોય છે. એ પ્રકૃતિને એ પ્રજાતિ જ્યારે છોડી દે છે ત્યારે નષ્ટ પામે છે. બ્રિટિશરો અને પશ્ચિમની જે અંગ્રેજોની ગોરી પ્રજાતિની જે પ્રકૃતિ છે એ વેપારી પ્રકૃતિ છે. એ લોકો વેપારને છોડી દેશે, નફાને જો છોડી દેશે તો એ લોકો નાશ પામશે. એ રીતે ભારતીયોની જે પ્રકૃતિ છે એ આધ્યાત્મની છે. તમે જો આધ્યાત્મ છોડી દેશો, ભારતીય પ્રજાતિ હંમેશા નાશ પામશે. ધર્મની વાત નથી. ભારતમાં ધર્મ એ આધ્યાત્મ પછીનું સ્ટેપ છે. તમે આધ્યાત્મિક છો તો તમે જાણો છો સત્ય શું છે, તમે જાગૃત છો અને એ સત્યને સતત જીવવું એ ધર્મ છે. પૂજા પદ્ધતિ કરવી, ટીકા તિલક કરવા એ ધર્મ નથી. એ ખોટું પણ નથી, પણ એની સાચી અર્થ અને એના સાચું કારણ જાણ્યા પછી એ કરવું એ સાચું છે. એ કારણ જાણ્યા વગર ખાલી એને લોકોને દેખાડવા માટે કે નહીં આ મારા ધર્મનું પ્રતિનિધિત્વ કરે છે એટલે હું કરું, એ પણ ખોટું છે. એ બધી વાતો આપણને કોઈ ફાયદો નહીં પહોંચાડે, આગળ જતાં નુકસાન જ પહોંચાડશે. આપણને મૂર્ખ સાબિત કરશે, આપણને અજ્ઞાની સાબિત કરશે. તો પહેલાં પોતાના ધર્મને, પોતાના અધ્યાત્મને, પોતાના શાસ્ત્રોને પૂરી રીતે જાણો.
શાસ્ત્રોની શરૂઆત વેદ અને ઉપનિષદોથી થાય છે. સીધા પુરાણોની કથાઓ પર આવીને પોતાનું મનોરંજન ના કરો. પહેલાં વેદ અને ઉપનિષદોના એક જ્ઞાનને જાણો. એક ભારતીય તરીકે, એક હિન્દુ સમાજ તરીકે પણ તમારી આ ફરજ છે. તો લોકડાઉનમાંથી બહાર નીકળ્યા પછી આ પણ આપણે આત્મનિરીક્ષણ કરવાનું છે અને સ્વવિકાસ એ રીતે પણ કરવાનો છે. જરૂરી નથી આપણે પ્રોબ્લેમ ક્યાં થઈ રહ્યો છે? આપણે આપણા શાસ્ત્રોમાં આપણે બસ એ કહી રહ્યા છીએ કે અમારા શાસ્ત્રોમાં બધું હતું, અને અંગ્રેજો શું કરી રહ્યા છે? એ આપણા શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, બરાબરનો એનો પૂરો ઊંડાણથી અભ્યાસ કરે છે, અને એમાંથી આજના સમયમાં જે જરૂરી છે એ વસ્તુનું એ લોકો આવિષ્કાર કરે છે, અને પછી એમાં પોતાનું નામ આપી દે છે કે આ અમે કર્યું. ગ્રેવિટેશન અમે શોધ્યું, પ્લેન અમે રાઇટ બ્રધર્સે શોધ્યું. જ્યારે હું આગળના વિડીયોમાં કહી ચૂક્યો છું કે એક મારા વિડીયોમાં કે 8 વર્ષ પહેલાં 1893માં ભારતના જ મરાઠી એક સંશોધકે વિમાન બનાવી દીધું હતું, અને 2000 માણસો મુંબઈમાં 2000 માણસોની હાજરીમાં એ વિમાનને એમને ઉડાવ્યું હતું. એના 8 વર્ષ પછી રાઇટ બ્રધર્સે ઉડાવ્યું. અને એ વિમાન જે શિવકર તલપડે બનાવ્યું એ યજુર્વેદમાં જે વિમાનશાસ્ત્રનું વર્ણન છે એમાંથી વાંચીને બનાવ્યું હતું. એમનું પોતાનું આ એક સ્ટેટમેન્ટ છે. તો આપણે શું કરીએ છીએ? આપણે ખાલી આજે આપણે શું કરી રહ્યા છીએ? આપણે ખાલી બોલી રહ્યા છીએ કે મારા આવા ઉપનિષદોમાં બધું છે, પેલામાં આ છે, પેલામાં આ છે, જેમ હાલ હું કહી રહ્યો છું. જ્યારે અંગ્રેજો એનો આમાંથી જે સાર લઈ લે છે અને એમાંથી આગળની વાત શોધે છે, આજના સમય પ્રમાણે કંઈક શોધીને આપે છે, પછી કહે છે અમે કર્યું. એ કામ હવે આપણે કરવાનું છે. આપણે આપણા શાસ્ત્રોનો, આપણા ધર્મોનો ઊંડો અભ્યાસ કરવાનો છે, અને અભ્યાસ કર્યા પછી આજના સમય પ્રમાણે આપણે શું આપી શકીએ છીએ એ આપવાનું છે. ત્યારે એનો ઉપયોગ છે. ખાલી અમારા સમયમાં હતું એ હવે નહીં ચાલે. તો પોતાની જાતને એના માટે પણ પ્રતિબદ્ધ કરો. પોતાને આવનારી પેઢીઓને, પોતાના બાળકોને એના માટે પ્રતિબદ્ધ કરાવો કે બેટા તમારે આ કરવાનું છે, આ રાષ્ટ્ર માટે, આ સમાજ માટે, આ પ્રજાતિ માટે, જેમના આપણે વંશજો છીએ, મહાન ઋષિમુનિઓના, એ વંશજોના એક વારસદાર તરીકે આપણે આ કરવાનું છે. આપણો ધર્મ છે, તો એ આપણે કામ કરવાનું છે. તો સેક્યુલરિઝમના વિચાર પર ફરી આવીએ. ભારતમાં સેક્યુલરિઝમ ધર્મથી વિરોધ નથી, ધર્મથી અથડાઈને સેક્યુલરિઝમ પેદા નથી થતું. સેક્યુલરિઝમનો વિચાર ભારતમાં એક જ છે, જે વિવેકાનંદે 1893માં ત્યાં શિકાગોમાં ધર્મ પરિષદમાં કહ્યો હતો. ધર્મ પરિષદના વચ્ચોવચ્ચ એમણે જે આ એક વાત કહી હતી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એ વાતને આજે ભારતના સંવિધાનમાં નાખી દેવી જોઈએ કે ભાઈ આ અમારું સેક્યુલરિઝમ છે. એમણે શું કહ્યું હતું? એમણે કહ્યું કે જુઓ, હું અહીંયા કોઈ ક્રિશ્ચનને હિન્દુ બનાવવા માટે નથી આવ્યો, ના હું કોઈ મુસલમાનને હિન્દુ બનાવવા માટે આવ્યો છું, ના હું કોઈ મેથોડોલોજિસ્ટ એટલે જે તાર્કિક રીતે વિજ્ઞાનના રીતે વિચારતા હોય એવા લોકો, મેથોડોલોજિસ્ટને કોઈ હિન્દુ બનાવવા આવ્યો છું. હું કોઈને કન્વર્ટ કરવા નથી આવ્યો. હું આવ્યો છું એક મુસ્લિમને હજી વધારે સારા મુસ્લિમ બનાવવા માટે, હજી વધારે સત્યપૂર્ણ માણસ બનાવવા માટે, જેથી એ સત્ય સુધી પહોંચી શકે. હું આવ્યો છું એક ખ્રિસ્તીને હજી વધારે સત્યપૂર્ણ બનાવવા માટે, જેથી એ અંતિમ સત્ય સુધી પહોંચી શકે. એક મેથોડોલોજિસ્ટને હજી વધારે એના તર્કોને વિકસાવવામાં મદદ કરવા માટે, જેથી આખરી સત્ય સુધી પહોંચી શકે. કારણ કે આખરી સત્ય એક જ છે. જ્યારે તમે તમારા માર્ગે ત્યાં પહોંચી જશો, હું મારા માર્ગે ત્યાં પહોંચીશ, ત્યારે આપણે બધા એક જ સત્ય ઉપર હોઈશું. આપણે બધા પોતાના માર્ગે જ રહીએ, એકબીજાને મદદ કરીએ અને પોતાના માર્ગે ચાલીએ. આ ભારતીય સેક્યુલરિઝમ છે. કોઈના માર્ગને કાપશે નહીં. તમે તમારા માર્ગે ચાલો, હું મારા માર્ગે ચાલું. હું મારો માર્ગ તમારા ઉપર નહીં થોપું, તમે તમારો માર્ગ મારા ઉપર નહીં થોપી શકો. મતલબ કોઈ ધર્માંતરણ આ દેશમાં ના થવું જોઈએ. જ્યારે કોઈ માણસ એક હિન્દુને ક્રિશ્ચિયાનિટીમાં કન્વર્ટ કરે છે, ત્યારે એ માણસ એમ કહે છે કે ભાઈ તમારા કૃષ્ણમાં ને તમારા વેદોમાં કંઈ નથી, અમારા જીસસ ક્રાઇસ્ટ મહાન છે. આ માનવ જાતિનું અપમાન છે, આ જીસસ ક્રાઇસ્ટનું પણ અપમાન છે, અને તમામ પયગંબરોનું અપમાન છે જે આ દુનિયા ઉપર થઈ ગયા. એમને ક્યારેય આ સંદેશો નહોતો આપ્યો. ના જીસસ ક્રાઇસ્ટે કોઈને કન્વર્ટ કરવાની વાત કહી હતી. એ પોતે યહૂદી હતા, યહૂદી તરીકે જ મર્યા હતા. એમના સિદ્ધાંતો ઉપર ચાલવાનું છે, એ કન્વર્ઝન પર નથી ચાલવાનું. તો કન્વર્ઝનની આ ફેક્ટરીઓ આખા વિશ્વમાંથી, આ આખી જે ધર્માંતરણની જે આખી રેસ ચાલી છે છેલ્લા 800 વર્ષથી, જેને આ માનવ જાતિને બિલકુલ ખતમ કરી દીધી છે, અને એના પછીની જે બીજી રેસ આવી છે, આ કોમ્યુનિઝમની રેસ છે, એને ખતમ કરી દીધી છે. કોરોના કદાચ એમાંથી જ આવ્યું છે. અને હવે આ તો શરૂઆત છે. લોકોને પહેલીવાર ખબર પડી રહી છે, જે એવા ઈરાદાઓ સાથે બેઠા છે એમને, કે સાલું આપણે આ હજારો વર્ષો સુધી, આપણે હજારો કરોડો રૂપિયા ખર્ચીને જે આ ન્યુક્લિયર બોમ્બ બનાવ્યા અને મિસાઇલો બનાવી, ખોટી બનાવી. એક વાયરસ એનાથી 10 ગણું ડેમેજ કરી શકે છે આખા વિશ્વમાં. તો એવા લોકો પણ હવે એક્ટિવ થશે. હવે આ કોરોનાનું ફરી કોરોનાની જગ્યાએ બીજો કોઈ વાયરસ આવી શકે છે. હોઈ શકે આગળનું ભવિષ્ય માનવજાતિ માટે ખરાબ હોય. એવા લોકો આ સાધનનો ઉપયોગ જો શરૂ કરી દેશે, તો જેને બાયોલોજિકલ વેપન્સ જેને આપણે કહીએ છીએ, જો એ યુગમાં આપણે જતા રહ્યા, તો હોઈ શકે આ કોરોના તો ખાલી એક અંધારી રાતની શરૂઆત છે. તો આપણે પ્રાર્થના કરીએ ભગવાનને કે એવું ના હોય. તો એના માટેનું આ આત્મમંથન છે
કે આ ધર્માંતરણોની રેસ બંધ કરીએ, આપણે મનુષ્ય તરીકે એકબીજાને અંતિમ સત્ય સુધી પહોંચવા માટે મદદ કરીએ, અને એ જ સાચું સેક્યુલરિઝમ છે. કોઈ એક ધર્મની ઊંચી કરવામાં કે કોઈ એક ધર્મને પોષણ આપવામાં સેક્યુલરિઝમ નથી. ધર્મની વાત જ ના થવી જોઈએ. એ કોઈનો વ્યક્તિગત વિષય છે, બિલકુલ સાચી વાત. ખાલી ધર્મની વાત એટલા માટે કે ભાઈ તમે આધ્યાત્મિક રીતે વિકસી કેવી રીતે શકો, આપણે અંતિમ સત્ય સુધી કેવી રીતે પહોંચી શકીએ, જે વિજ્ઞાન પણ પહોંચવા માગે છે. બસ આ માટે એની મદદ હોવી જોઈએ. આ સાચું સેક્યુલરિઝમ છે. આપણે આ મંથન પણ જ્યારે આ લોકડાઉનમાંથી બહાર નીકળીએ ત્યારે કરવું પડશે. દરેક ભારતીય 140 કરોડ ભારતીય મનુષ્ય છે, આપણો ભાઈ છે. એ રીતે જ વર્તે. એ કોઈ હું ફલાણા ધર્મનો છું કરીને અલગ વિકૃત વર્તન ના કરે. હું ફલાણી વિચારધારા રાજકીય વિચારધારાનો છું એ રીતે વર્તીને એ વિકૃત વર્તન ના કરે. એ પણ આપણે જોવું પડશે, કારણ કે આગળનો સમય મેં કીધું એમ ખતરનાક છે. ખાલી એના સામે બાયો ચડાવવાથી કામ નહીં ચાલે, કારણ કે બાયો ચડાવવાથી તો સામસામું સ્ટ્રગલ જ થવાનું છે, ડેમેજ જ થવાનું છે. બાયો ચડાવવાનું કામ છેલ્લે આવે છે. એના પહેલાં આ બધું છે. આપણે ક્યાં ખોટા છીએ એ પણ જાણવાનું છે, અને આપણે જાણી લીધા પછી કે સત્ય શું છે, આપણે સમાજને, લોકોને એના માટે તૈયાર કરવાના છે. આપણા ભારતીય સમાજને એના માટે તૈયાર કરવાનું છે, મંથન દ્વારા, ડાયલોગ્સ દ્વારા. આ જ્ઞાનની સદી છે, અહીંયા ડાયલોગ્સ થવા જોઈએ. તો આપણો વાંક એ પણ છે કે આપણે આપણા ધર્મને, આપણા અધ્યાત્મને, આપણી સાચી જે તાકાત છે એને આપણે જાણતા નથી, એટલે આપણે કહી નથી શકતા. સહેજ સામેવાળાથી કોઈ મૂર્ખ વાત કરે છે, આપણે એના જેવી મૂર્ખ વાતથી આપણે એના સામે લડવાનું શરૂ કરી દઈએ છીએ. એનાથી આપણે જ ખરાબ દેખાઈએ છીએ. આપણે એનાથી મહાન વાત થવી જોઈએ. જે મેં વિવેકાનંદની વાત કરી એ રીતની વાત થવી જોઈએ. એ માણસને પોતાની જાત પ્રત્યે હીનતા મહેસૂસ થવી જોઈએ કે આ લોકો કેટલા વિકસિત છે. તો એ કામ આપણે કરવાનું છે. તો એ કામ સુધી આપણે જઈશું. એક મનુષ્ય રીતે જે મંથન આમાં આવી જાય છે, તો મનુષ્ય જાતિ તરીકે મંથન કેવી રીતે કરવું, કારણ કે આપણે ધર્મોની રેસમાંથી બહાર નીકળવાનું છે ને આ રાજકીય વિચારધારાની રેસમાંથી બહાર નીકળીને અંતિમ સત્ય કે આપણે મનુષ્ય તરીકે આ ધરતી પર કેમ છીએ એ જાણવા માટે આપણે અંતિમ સત્ય સુધી પહોંચવાનું છે. એ સવાલના જવાબ સુધી પહોંચવાનું છે, અને આત્માનુભૂતિથી જ પહોંચાશે. એટલે આપણે એકબીજાની મદદ કરવાની છે, આધ્યાત્મિક માર્ગે મદદ કરવાની છે, અને બધા ભેગા થઈને આધુનિક વિજ્ઞાનના માર્ગે પણ મદદ કરવાની છે, કે વિજ્ઞાન પણ એ આધ્યાત્મ અને વિજ્ઞાન વચ્ચેની જે દૂરી છે એ સતત ઓછી થતી જાય. મેં મારા બુકમાં એ જ કરવાની કોશિશ કરી છે. આજે હું તમારા સામે છું, કંઈ બોલી રહ્યો છું, તો એ ખાલી એટલા માટે છે કારણ કે મેં એ બુક લખી હતી આજથી 5 વર્ષ પહેલાં. ત્યાંથી મારું એક ડાયલોગ્સ ને આ બધું શરૂ થયું છે. તો મનુષ્ય જાતિ તરીકે એક કામ છે, અને મનુષ્ય જાતિ તરીકે એક સૌથી મહત્ત્વપૂર્ણ બીજી આપણે સમજવાનું છે એ છે પ્રકૃતિ સાથે આપણું સંતુલન કેવી રીતે જાળવવું, પ્રકૃતિ, આપણા સહજીવન પ્રકૃતિ સાથે કેવી રીતે કરવું. અને એના માટે ઇકોનોમી પાછળની જે આ દોડ છે એને આપણે થોડી ઓછી કરવી પડશે. આ આખો તમે વિચારી શકો છો, 750 કરોડ લોકો આ પૃથ્વી ઉપર, અને આપણું જે મુખ્ય રેસ છે, આપણી જે રેસ મતલબ આપણી જે દોડ છે એ શાના માટેની છે? ઇકોનોમી માટેની. કોના પાસે વધારે આર્થિક તાકાત હોય, અને એ આર્થિક તાકાત કેવી રીતે ઊભી થાય છે? કોનો વેપાર મજબૂત. હવે વેપાર કેવી રીતે મજબૂત? પેલા અમેરિકાવાળા કરોડોના પ્લેન બનાવે, ફાઇટર પ્લેન, કરોડોના બોમ્બ બનાવે, જાતના દારૂગોળા બનાવે. હવે વેચવા ક્યાં? પૈસા એના વેચાય છે તો જ પૈસા આવશે. એના વેચવા માટે યુદ્ધો કરાવવા પડે, પોલિટિકલ દખલ કરવી પડે. તો મતલબ જો દુનિયામાં યુદ્ધ થઈ રહ્યા છે તો એમની ઇકોનોમી ઉપર, કારણ કે એવું ખાલી અમેરિકા નથી, એ રશિયામાં પણ છે. કાલ ઉઠીને આપણે બહુ મોટા વેપન મેન્યુફેક્ચરિંગ કરવા લાગ્યા તો આપણામાં એ વિકૃતિ ના આવી જોઈએ, એનું પણ ધ્યાન આપણે રાખવું પડશે. કારણ કે માલ પડ્યો રહ્યો છે, વેચાવા માટે કંઈ નથી, ચલો ક્યાંક યુદ્ધ કરાવડાવો. સો ઓકે, ક્વેશ્ચન્સ આવતા રહે છે. હું ખાલી મારી આટલી વાત પૂરી કરું, પછી આપણે એક પછી એક ક્વેશ્ચનના જવાબ આપીએ. તો એ વસ્તુથી આપણે બચવાનું છે કે જે ઇકોનોમી પાછળની આપણી દોડ છે એમાં આપણે એક સાચું સંતુલન કેવી રીતે લાવી શકીએ. ખાલી વાત વેપન મેન્યુફેક્ચરિંગની નથી, એ દરેક ટેકનોલોજી, એ દરેક વસ્તુ જે બજારમાં ઉપલબ્ધ થાય છે, કન્ઝ્યુમર તરીકે આપણે માનવ જાતિને જોઈ રહ્યા છીએ, માનવ સમાજને, ખાસ કરીને ભારતીય સમાજને તો હવે કન્ઝ્યુમર તરીકે જ જોવાઈ રહ્યો છે, ભારતની કંપનીઓ દ્વારા પણ, વૈશ્વની કંપનીઓ દ્વારા પણ. તમે કેટલી ખરીદ શક્તિ ધરાવો છો એનાથી તમારું મૂલ્યાંકન છે આજે. આટલું હીન મૂલ્યાંકન એક માનવનું ના હોવું જોઈએ. આ આદર્શ સમાજ નથી, આ આદર્શ વિચારધારા નથી. આપણે એમાંથી પણ ધીમે ધીમે બહાર આવવું પડશે, એક સાચું સંતુલિત જીવન જીવવું પડશે, અને આપણી જરૂરિયાતો ઓછી કરવી પડશે. એક લેપટોપ શોધાયું
જ્યારે પીસી હતું ત્યાં સુધી બરાબર હતું. એક લેપટોપ શોધાયું, 750 કરોડ લોકો લેપટોપને ખરીદવા માટેની એમની દોડ શરૂ કરી દીધી. એક આઈફોન શોધાયો, લેપટોપમાંથી આઈફોન શોધાયો, એન્ડ્રોઈડ ફોન શોધાયો, 750 કરોડ લોકો એન્ડ્રોઈડ માટે ચાલુ કરી દીધું. કાલ ઉઠીને રોબોટ આવશે. એઆઈ આવી રહ્યું છે. એઆઈ મતલબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ચીનમાં જેમ રોબોટ્સ છે, ન્યૂઝ ચેનલ્સ પર રોબોટ એન્કર તરીકે ન્યૂઝ વાંચતા હોય છે. કાલ ઉઠીને 10-15 વર્ષ પછી એવા રોબોટ આવી ગયા, તો રોબોટ ખરીદવા માટે પણ આપણામાં રેસ ચાલશે. ઘરમાં કોણ વધારે રોબોટ રાખે? ચા બનાવવા માટે રોબોટ, આપણી સેવા જાતની સેવા કરવા માટે રોબોટ, છોકરાઓના ડાયપર ચેન્જ કરવા માટે રોબોટ. આપણે એની રેસમાં પડીશું. અને એની રેસમાં કેવી રીતે પડીશું? પૈસા વધારે કમાવા માટે. પૈસા કમાવા ક્યાં જઈશું? જેટલા કમાઈ શકાતા હશે એટલે કમાઈ શકાશે, બાકી ભ્રષ્ટાચાર કરીશું. તો આ જે, અને બીજી વાત, એ બધા રોબોટ્સ બનાવવામાં અને આઈફોન બનાવવામાં છેલ્લે એ બધું માનવ સર્જિત વસ્તુઓ છે. એ બધું એમનેમ નથી બનતું. એના માટે હજારો ટન કાર્બન અને કાર્બનનો ધુમાડો આપણે વાતાવરણમાં નાખીએ છીએ અને છેલ્લે એ ગંગા નદીમાં નાખીએ છીએ. તો આ લોકડાઉને પ્રકૃતિને પણ એક જાતની રિવાઇવ કરવાની જે એક મોકો આપ્યો છે, અને પ્રકૃતિ જે રીતે પોતાની જાતને રિવાઇવ કરી રાખે છે, અનપ્રેસિડેટેડ છે. કરોડો રૂપિયા આપણે ખર્ચ્યા છે ગંગાની સફાઈ માટે, આપણે નથી કરી શક્યા. અને આ 2 મહિનામાં એ જે રીતે એને ગંગાએ કરવટ બદલી છે એના સૌંદર્યની, કેટલું સુંદર છે. ભારત ખાલી લોકડાઉનના જે ખાલી ભારતના ફોટા આવે છે, મતલબ કોઈ માણસો જ્યાં નથી, મુંબઈના એ જ પ્લેસીસ છે જે આપણે રોજ ફરતા હતા, પણ આજે કોઈ માણસ વગરના જ્યારે ફોટા આવે છે એવું લાગે છે જ્યારે જાણે લંડન હોય. મતલબ એ આપણે લોકો હતા જે ત્યાં ખરાબ દેખાતા હતા, એ આપણે લોકો હતા જ્યાં ત્યાં ગંદકી ફેલાવતા હતા. તો હવે જ્યારે આપણે ફરી બહાર નીકળીએ એ જ જગ્યાઓએ, તો આપણે ફરજ બજીએ, આપણે આપણી ફરજ સમજીએ અને આપણે એ જગ્યાની એક કુરૂપતા તરીકે બહાર ના નીકળીએ, આપણે એ જગ્યાની ગંદકી તરીકે બહાર ના નીકળીએ, આપણે એ જગ્યાની સુંદરતા તરીકે બહાર નીકળીએ. એ પણ આપણી ફરજ છે. તો એ પ્રકૃતિ તરફ જઈએ, આપણા જીવનને થોડી પ્રકૃતિથી નજીક, અને પોતાનામાં, જેમ મેં કીધું, ઇરફાન ખાને કીધું, એટલી ઊંચી વાત હતી એ કે ફેમ જે છે, પ્રસિદ્ધિ એક બીમારી છે, હું એનાથી છૂટવા માગું છું. એ રીતે આ ભોગવિલાસ પણ બીમારી છે. દરેક વસ્તુ જે આ લોકો શોધે છે એના પાછળ દોડવા લાગવું, શું જરૂર છે? જરૂર નથી તો નથી જોઈતું. આ કોરોના ટાઈમ આપણને એ શીખવાડે છે કેટલી ઓછામાં ઓછી જરૂરથી તમે જીવી શકો છો. વિવેકાનંદ હંમેશા કહેતા હતા, પશ્ચિમમાં અને પૂર્વમાં એક જ ફરક છે. પશ્ચિમ વિચારે છે હું કેટલું વધારે ને વધારે મેળવી શકું, હું કેટલા વધારે ને વધારે ભોગ કરી શકું. પૂર્વ અમારું ભારતનું માનસ કહે છે હું કેટલા ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી શકું, હું કેટલી ઓછામાં ઓછી વસ્તુઓની મારી જરૂર પડે. ઇન્ડિપેન્ડન્સ જેને કહેવાય, સેલ્ફ ડિપેન્ડન્સી, એ શક્તિનો મૂળ સ્ત્રોત છે. તમે જેટલા બીજા પર ડિપેન્ડેન્ટ ઓછા છો, તમે શક્તિશાળી છો. તો આપણે એ તરફ પણ જવાનું છે. આ બધા આત્મચિંતન, આત્મમંથન આપણે કરવાના છે. અને જ્યારે આપણે કરીશું, આપણી વિકૃતિઓને, આપણી ખરાબીઓને આપણે દૂર કરીશું, ઓટોમેટિક આપણો વિકાસ થશે, આપણે વધારે શક્તિશાળી બનીને બહાર આવીશું. તો હું આશા રાખું છું એ બધું એ તરફ તમે પ્રયાણ કરશો, એ તરફ તમે વિચારશો ને એની શક્તિ ભગવાનને તમે આપશે, તમે પોતે પણ એ શક્તિ ધારણ કરશો. હવે આપણે સવાલ લઈએ. મારા ખ્યાલથી બહુ બધા સવાલને છે. ઓકે, સ્ટાર્ટથી લોકડાઉન એ આત્મનિરીક્ષણને પારખવા માટે તો નથી ને, ડાયાભાઈ ચૌધરી કહી રહ્યા છે. વાત બિલકુલ સાચી છે. લોકડાઉન એક બહુ મોટો મોકો છે કુદરત તરફથી આપણને. એ એક તરફનું, હું એક છેલ્લે એક વાર્તા કહીને આપણે આ પૂરી કરીશ. જે વાર્તા બહુ ઇમ્પોર્ટન્ટ છે. મારા દાદા, હું જન્મ્યો એના પહેલાં, મારા 2 વર્ષ પહેલાં મારા દાદા એક્સપાયર થઈ ગયા હતા. પણ મારા દાદા એક સ્ટોરી મારા ગામમાં કહેતા, અને જેના માટે એમની બહુ નામના હતી. એ સ્ટોરી હું છેલ્લે કહીશ, એના માટે જ છે. તો એ બિલકુલ લોકડાઉન એ માનવ જાતિને એક મોકો આપવામાં આવ્યો છે કે ભાઈ આ એક વોર્નિંગ છે, ચલો તમે સુધરી શકો છો, તો હવે જ્યારે પણ હું તમને છોડીશ એટલે મને સુધરીને બતાવજો, નહીં તો એના પછી હું શું કરીશ એમાં પછી મારી જવાબદારી નથી. એ કુદરત આપણને કહી રહી છે. પછી આપણે જેમ જાણીએ છીએ કે ભાઈ એક મોટી પૂર આવ્યું અને બધા માનવો મરી ગયા, અને મનુ નામના એક રાજાએ અમુક 4-5 માણસોને અમુક બીજ લઈને એક નદી પાર, એક જગ્યાએ પોતાની હોડી બનાવીને પાર્ક કર્યું, અને એ 4-5 માણસોમાંથી માનવ જાતિની ફરી શરૂઆત થઈ. તો એ ફરી થઈ શકે છે, બરાબર. તો આ લોકડાઉન એના માટે છે કે ફરી આપણે શું 100 વર્ષના અંદર તરફ જવાના છીએ. આ ખાલી 2011માં એક માણસ, ઓલરેડી એક વૈજ્ઞાનિક કહી ચૂક્યા હતા કે આવું 2020 સુધીમાં આવી શકશે. 2013માં બિલ ગેટ્સનું એક લેક્ચર છે જેમાં એમણે આ વાત કીધી હતી કે આ ખોટા તમે ન્યુક્લિયર બોમ્બને એના પાછળ પૈસા બગાડો છો, નેક્સ્ટ હુમલો આ રીતે થશે. સ્ટીફન હોકિંગ એ કહીને ગયા હતા કે 21મી સાલ, આ તો આપણે આ સદીને પછી સદી શું વિચાર, એ ખોટી વિચારધારા છે. 21મી આ રીતે જો આપણે ચાલતા રહ્યા, જે રીતે આપણે ચાલીએ છીએ, તો 21મી સાલ જ્યારે આવશે, 21મી સદી પૂરી થશે, એ વખતે આ પૃથ્વી ગ્રહ માનવજાતિ માટે જીવવાલાયક નહીં હોય, માનવનું અસ્તિત્વ કદાચ નહીં હોય. એના પૂરેપૂરા ચાન્સીસ છે. અને એમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ, વિશ્વભરના વૈજ્ઞાનિકોએ એના પાછળ સાઇન કરી હતી કે અમે પણ આવું માનીએ છીએ.
તો આ સત્ય છે. આપણે માનવા નથી માગતા. કુદરતે આપણને કદાચ હોઈ શકે કોઈ માનવ પાસે જ ભૂલ કરાવીને આ કોરોનાને લીક કર્યો છે, અને એ કેટલું ડેમેજ કરશે આપણે નથી જાણતા, કારણ કે અત્યારે એનો કોઈ એન્ડ નથી દેખાતો. પણ જ્યારે પણ એ સ્ટોપ થશે, આપણે એની રસી શોધી લઈશું, એના માટેની દવા શોધી લઈશું, ત્યારે પછી ફરી આવા બેફામ ના બની જઈએ. એ આપણે શીખ લેવાની છે, એ આપણું ધ્યાન રાખવાનું છે. આપણે એ શીખ લેવાની છે, અને આપણે આપણા આવનારી પેઢીને પણ એ શીખ આપવાની છે. કારણ કે આ 100 વર્ષના ટાઈમમાં આ ભારતમાં તો આવો સમય પહેલાં નથી આવ્યો. 19મી સદીમાં અંતમાં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો, જ્યારે રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદને એ લોકો ત્યાં હતા, એ સમયે જ એવું કહેવાતું હતું કે માણસ એકની સ્મશાનમાં એકની ચિતા બાળીને આવે, ઘરે આવે એટલે બીજાનું મોત થયેલું હોય. એટલી ભયંકર પરિસ્થિતિ હતી, અને એવરેજ આયુષ્ય 25 વર્ષનું જ હતું. તો 1947માં પણ ભારતનું એવરેજ આયુષ્ય 29 વર્ષ જ હતું. તો એના પછી આપણે એક સારા એવા વિકસિત થયા છીએ, પણ એ જેના ભોગે થયા છીએ એનું આ પરિણામ છે, અને કઈ રીતે બહાર આવશે આપણે નથી જાણતા. આપના મંતવ્ય મુજબ મહાનતા એ શું છે, અથવા મહાનતાનું મૂલ્ય શું હોવું જોઈએ, ચિરાગભાઈ પૂછે છે. મહાનતાનો એક જ અર્થ છે મારા મુજબ, અને એ છે સત્ય પ્રત્યેની નિષ્ઠા. જરૂરી નથી કે તમે મહાન બનીને ફેમસ થઈ જાઓ. હું ઘણા એવા લોકોને મારી બુક વાંચ્યા પછી પણ એવા લોકોને, કેટલાક એવા લોકોને મળું છું જેમનામાં હજી એ રોગ છે કે મહાન દેખાવા માગે છે. મહાન માણસનું સૌથી પહેલું લક્ષણ એ હોય છે કે મહાન બનવા નથી માગતો. મહાન એ નથી બનતો જે મહાન બનવા નીકળ્યો છે, એ તો પાખંડી બને છે. મહાન એ માણસ બને છે જે માણસ પોતાની જાતને ભૂલી જાય છે. તો જેટલા પણ લોકોને આપણે મહાન માણસો તરીકે ઓળખીએ છીએ, એ લોકો છે જેમણે પોતાની જાતને ભૂલાઈ દીધી અને સમાજ માટે, વિશ્વ માટે, માનવ કલ્યાણ માટે, રાષ્ટ્ર માટે જેમણે કંઈક કામ કર્યા, એવા લોકો મહાન બન્યા. અને બહાર આવ્યા. મહાન બન્યા પછી પણ એ સતત પોતાની જાતને એક અને ખોટા સ્થાને, ખોટી વાતમાં ખેંચાઈ ના જવાય, એ પણ જાળવું રાખવું પડતું હોય છે. એમાં પણ મહાનતાની પછી એક નવું લેવલ છે કે હજી વધારે મહાન માણસ હોય એ જાળવી શકે. ઘણા મહાન માણસોને પણ બેફામ બનતા આપણે જોયા છે. ઘણા એવા સરમુખત્યારો છે જેમને એમની પ્રજાએ હીરો માન્યા હતા અને દેશના રાષ્ટ્રના વડા તરીકે નિમ્યા હતા, અને અમુક વર્ષો પછી એ જ પ્રજાએ એમના વિરુદ્ધ ક્રાંતિ કરી અને એમને મારી નાખ્યા, કારણ કે ભટકી ગયા હતા. ઘણા બધા ઉદાહરણ છે આપણી પાસે. તો મહાનતા મેળવવી અને ટકાઈ રાખવી મુશ્કેલ છે એક રીતે. બીજી રીતે એ મુશ્કેલ નથી જો તમે સત્ય પર સ્થિર હોય અને તમે સતત પોતાનું કામ કરી રાખો. જે સમાજ અને રાષ્ટ્ર માટે તમે શું આપી શકો છો એ આપતા રહો. તમારું નિસ્વાર્થતા, જે વિવેકાનંદે કીધું છે, નિસ્વાર્થતા જ મહાનતા પાછળનું મૂળ તત્વ છે. તમે એને ધારણ કરો છો અને પછી તમારી બધી શક્તિઓ જ્યારે તમે રાષ્ટ્ર કલ્યાણ અને સમાજ કલ્યાણમાં આપી દો છો, તમે મહાન બની જાઓ છો. પણ મહાન બનવા માટે જો એ માણસ કોઈ કરે છે તો એ મહાન નથી બનતો, એ પાખંડી બને છે, અને આગળ જતાં દુનિયા સામે એ રીતે જ એક્સપોઝ થાય છે. તો આપણે જે છીએ પવિત્ર બની જઈએ. આપણે જે છીએ એવા જ બહાર આવીએ છીએ. કોઈ જાતનું પાખંડ ના હોય. આપણે અંદરથી જ પોતાની જાત, આત્મનિરીક્ષણનો અર્થ જ એ છે. આપણે અંદરથી જ પોતાની જાતને સુધારીએ, મહાન બનવા માટે નહીં. તો શેર કરીશું બધા મિત્રો કે રાઈટ. ઓકે.